હેલો વિદ્યાર્થી મિત્રો, સીમાંત પડતરમાં આપણે સમતુલ બિંદુનો ટોપિક સમજાય એવા સમ લઈ લીધા. આજે સમ લેશું આપણે સમતુલ બિંદુ તેમજ અપેક્ષિત નફાએ વેચાણ અથવા અપેક્ષિત ખોટ હોય ત્યારે વેચાણ કેટલું એ શોધવાનું આવે એવો ટોપિક લેશું. બરાબર. દાખલા નંબર 3 લઈએ છીએ. લિબર્ટી વોચ ફેક્ટરીની માહિતી તમને આપવામાં આવી છે. ઉત્પાદન 90,000 એકમો, સ્થાયી ખર્ચા 6 લાખ, ચલિત ખર્ચ એકમ દીઠ 10 રૂપિયા, વેચાણ કિંમત એકમ દીઠ 20 રૂપિયા. ગણતરી કરો કીધું છે. સમતુલ બિંદુએ કેટલા એકમોનું ઉત્પાદન અને વેચાણ જરૂરી છે, એકમો પૂછ્યા છે. બરાબર. બીજું કીધું છે જો વેચાણ કિંમત એકમ દીઠ 10% ઘટાડવામાં આવે તો નવું સમતુલ બિંદુ કયું હશે, એ પણ એકમોમાં જ શોધવાનું કીધું છે. એટલે વેચાણ કિંમત ઘટે તો સમતુલ બિંદુમાં શું ફેરફાર થાય, ગઈકાલે આપણે સમ લીધો તો. બરાબર. વેચાણ કિંમતમાં ફેરફાર હોય એ દર્શાવીને નવું આપણે ફાળો શોધીને કરી શકીએ. ત્રીજું છે 4 લાખનો નફો મેળવવા માટે કેટલું વેચાણ જરૂરી છે, એ પણ એકમોમાં જ પૂછ્યું છે. કરી લઈએ. સ્ટાર્ટ કરીએ તો આપણે ખ્યાલ છે કે ફોર્મેટ આપણે આવડે તો કોઈ પણ સમ ઇઝી બની જાય. બરાબર. લઈ લઈએ. આપણે આપેલું છે એ પહેલે મૂકી દઈએ. આપણે આપેલું છે ઉત્પાદન 90,000 એકમો છે, તો 90,000 એકમો વેચાણ અહીંયા ઉત્પાદન બરાબર જ વેચાણ. મોસ્ટ ઓફ સમમાં સીમાંત પડતરમાં ક્યારે તમને સ્ટોક આપેલો નહીં હોય તો એવા સમ નથી, તો જેટલું ઉત્પાદન એટલું જ વેચાણ. ઉત્પાદન કે વેચાણ તમને 90,000 એકમો કીધું છે, એકમ દીઠ વેચાણ કિંમત 20 રૂપિયા કીધી છે, એટલે 18 લાખ રૂપિયા. બરાબર. એમાંથી ચલિત ખર્ચ માઇનસ કરી નાખીએ. 90,000 ગુણ્યા એકમ દીઠ 10 રૂપિયા લેખીએ એટલે 9 લાખ ચલિત ખર્ચ માઇનસ કરી નાખીએ એટલે જે મળે એને આપણે શું કહીએ, ફાળો. ફાળો કેટલો આવ્યો? 90,000 એકમો ગુણ્યા 10. 20 વેચાણ કિંમત છે, એટલે તમે આ ન કરો તો પણ એકમ દીઠ 20 વેચાણ કિંમત છે, એમાંથી 10 ચલિત ખર્ચ બાદ થાય એટલે 10 રૂપિયા શું આવ્યો? એકમ દીઠ ફાળો. કારણ કે આપણે જનરલી એકમોમાં શોધવાનું કીધું છે, રકમમાં નથી કીધું. 3 વિગત મેં એકમો તમને એટલે જ નીચે અંડરલાઈન કરી રકમ વાંચતી વખતે. એકમોમાં પૂછ્યું હોય તો આપણે છેદમાં પીવી ગુણોત્તરની જગ્યાએ શું લઈએ છીએ? એકમો લઈએ છીએ. ક્લિયર. પછી સ્થિર ખર્ચ આપણે આપી દીધા છે 6 લાખ, એટલે નફો કેટલો આવશે? 3 લાખ રૂપિયા. હાલની સિચ્યુએશન આ બતાવે છે. બરાબર. ઘણીવાર આની જરૂર નથી, પણ આ ફોર્મેટ આ ચેપ્ટરનો હાર્દ છે એ મેં તમને આગળ પણ કીધું, એટલે જરૂર જણાય તો એની વિગતો ત્યાંથી મળી જાય એટલે લખી નાખ્યું છે. હવે પહેલું પૂછ્યું છે સમતુલ બિંદુ શોધો. સમતુલ બિંદુ એકમોમાં કેટલું હશે? તો સમતુલ બિંદુનું સૂત્ર શું છે? સ્થિર ખર્ચ ભાગ્યા એકમ દીઠ ફાળો. એકમોમાં પૂછ્યું છે એટલે સમતુલ બિંદુ રૂપિયામાં પૂછ્યું હોય તો તમે સૂત્ર શું આવે? સ્થિર ખર્ચ ભાગ્યા પીવી ગુણોત્તર. બરાબર. અહીંયા એકમોમાં પૂછ્યું છે એટલે છેદમાં આવશે એકમ દીઠ ફાળો. સ્થિર ખર્ચ આપણો છે 6 લાખ, એકમ દીઠ ફાળો કેટલો છે? 10 રૂપિયા. હમણાં જ આપણે અહીંયા 20 માઇનસ 10 કરીને વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ એટલે એકમ દીઠ ફાળો, એટલે તમને મળી જશે 60,000 એકમો. સમતુલ બિંદુ, હાલનું સમતુલ બિંદુ કેટલું મળ્યું? 60,000 એકમો. બરાબર. હવે બીજી વિગત તમને પૂછી છે જો વેચાણ કિંમત એકમ દીઠ 10% ઘટાડવામાં આવે તો નવું સમતુલ બિંદુ શોધો. તો આપણે વેચાણ કિંમતમાં જે ફેરફાર જે કીધો હોય એ પર્ટિક્યુલર એ જ ટોપિક પૂરતો રહેશે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બીજા ટોપિક પૂરતો જ એ ફેરફાર રહેશે. બરાબર ને. વેચાણ કિંમત 10% ઘટાડવામાં આવે તો હાલની વેચાણ કિંમત કેટલી હતી? 20 રૂપિયા. એમાં 10% ઘટાડો, દેટ મીન્સ 20ના 10% કેટલા થાય? 2 રૂપિયા ઘટાડીએ તો નવી વેચાણ કિંમત કેટલી આવે? 18 રૂપિયા. 10% ઘટાડવામાં આવે તો નવું સમતુલ બિંદુ શોધો. હવે સમતુલ બિંદુ શોધવાનું સૂત્ર તો સેમ જ છે. સ્થિર ખર્ચ ભાગ્યા પીવી ગુણોત્તરની જગ્યાએ અહીંયા એકમોમાં જ પૂછ્યું છે એટલે આપણે શું લેશું? એકમ દીઠ ફાળો. પણ આપણે ખબર છે વેચાણ કિંમતમાં અથવા તો ચલિત ખર્ચમાં ફેરફાર થાય, બેમાંથી કોઈ પણમાં ફેરફાર થાય તો ફાળો બદલાય.
અને અહીંયા ચલિત ખર્ચમાં કોઈ ફેરફાર નથી કીધો, તો છેલ્લે જેટલા હતા એટલા જ. હાલની પરિસ્થિતિ મુજબ 10 રૂપિયા ચલિત ખર્ચ છે. વેચાણ કિંમત જ ખાલી ઘટાડી છે, તો વેચાણ કિંમત 10% ઘટાડી એટલે નવી વેચાણ કિંમત 18 આવી અને એમાંથી ચલિત ખર્ચ બાદ કરી નાખ્યા એટલે એકમ દીઠ ફાળો બદલાઈ ગયો. કાલના સમમાં પણ મેં તમને કીધું હતું કે જ્યારે વેચાણ કિંમતમાં અથવા તો ચલિત ખર્ચમાં ફેરફાર આવે, દેટ મીન્સ ફાળામાં ફેરફાર આવે અને ફાળો બદલાય તો પીવી ગુણોત્તર પણ બદલાય, બરાબર ને. અહીંયા આપણે ફાળાની જરૂર છે એટલે ફાળો લઈ લેશું. સ્થિર ખર્ચ છે આપણા 6 લાખ ભાગ્યા એકમ દીઠ ફાળો નવો આવ્યો 8 રૂપિયા. 6 લાખ ભાગ્યા 8 કરશો એટલે તમને મળશે 75,000, બરાબર. ત્રીજો ટોપિક પૂછ્યો છે તમને, 4 લાખનો નફો મેળવવા કેટલું વેચાણ જરૂરી છે. 4 લાખનો નફો કમાવવો હોય તો કેટલું વેચાણ જરૂરી છે. દેટ મીન્સ અપેક્ષિત નફાએ વેચાણનું સૂત્ર. 4 લાખના નફાએ નફા માટે જરૂરી વેચાણ એટલે કે અપેક્ષિત નફાએ વેચાણનું સૂત્ર શું છે? સ્થિર ખર્ચા પ્લસ અપેક્ષિત નફો ભાગ્યા એકમોમાં શોધવાનું કીધું છે એટલે એકમ દીઠ ફાળો. જો રકમમાં પૂછ્યું હોય તો તમે શું કરશો? ભાગાકારમાં પીવી ગુણોત્તર, બરાબર. અહીંયા એકમોમાં પૂછ્યું છે એટલે એકમ દીઠ ફાળો. અને મેં તમને કીધું હતું કે સમતુળ બિંદુ ઉપરથી જ આ સૂત્ર યાદ રાખજો. સમતુળ બિંદુ એટલે નહીં નફો નહીં નુકસાનની પરિસ્થિતિ. સ્થિર ખર્ચ ભાગ્યા એકમ દીઠ ફાળો કરશો એટલે 0 નફો નુકસાન આવે, બરાબર. અને એમાં નફો કરવો છે તો નફો એડ કરી નાખવાનો. એ જ સૂત્રમાં અહીંયા ન્યુમરેટરમાં તમે પ્લસ અપેક્ષિત નફો કરી નાખશો. તમને એમ કીધું 2 લાખની ખોટ કરવા માટે જરૂરી વેચાણ કેટલું, તો તમે કરશો સ્થિર ખર્ચ માઇનસ અપેક્ષિત ખોટ ભાગ્યા એકમ દીઠ ફાળો. ક્લિયર? સૂત્ર આના આધારે જ યાદ રહી જશે. હવે સ્થિર ખર્ચા આપણા કેટલા છે? 6 લાખ પ્લસ અપેક્ષિત નફો કેટલું નફો કરવો છે આપણે? 4 લાખ ભાગ્યા એકમ દીઠ ફાળો. આ ન લેતા ભૂલથી પણ. બીજો ટોપિકમાં જે ફેરફાર કીધો એ પર્ટિક્યુલર એ ટોપિક માટે જ, પણ ઓરિજિનલ આપણી પરિસ્થિતિ શું છે? હાલની પરિસ્થિતિ પ્રમાણે એકમ દીઠ ફાળો કેટલો હતો? 10 રૂપિયા. જે રકમમાં મેઇન આપ્યો હતો એ, બરાબર ને. 20 રૂપિયા વેચાણ કિંમત અને 10 રૂપિયા ચલિત ખર્ચા એટલે ફાળો કેટલો આવ્યો હતો? 10 રૂપિયા. એટલે તમે કરશો 10 લાખ ભાગ્યા 10 એટલે તમને મળશે 1 લાખ એકમો. જ્યારે ભાગાકારમાં તમારું એકમ દીઠ ફાળો એટલે જવાબ તમારો શેમાં આવે? એકમોમાં. અને ભાગાકારમાં જો તમે પીવી ગુણોત્તર લ્યો છો તો તમારો જે જવાબ આવે એ રૂપિયામાં આવશે, બરાબર. અહીંયા 1 લાખ એકમોનું વેચાણ કરીએ ત્યારે કેટલો નફો થશે? 4 લાખ નફો થશે. મેં તમને કીધું હતું કે જવાબ આવી જાય પછી તમે ટેલી પણ કરી શકો. કઈ રીતે ટેલી કરી શકાય? તો કે આપણું જે મેઇન ફોર્મેટ છે એમાં તમે અહીંયા 90,000 એકમો છે એની જગ્યાએ 1 લાખ એકમોનું વેચાણ કરી એકમ દીઠ વેચાણ કિંમત 20 હોય તો અહીંયા 20 લાખ આવી જાય. એમાંથી 10 લાખ ચલિત ખર્ચ બાદ થઈ જાય એટલે 10 લાખ તમારો ફાળો આવે. એમાંથી 6 લાખ તમે સ્થિર ખર્ચ માઇનસ કરો એટલે 4 લાખ નફો આવે. એ રીતે છેલ્લે તમારે રફમાં ટેલી કરવું હોય તો ટેલી પણ કરી લેવું. બીજી વસ્તુ, 90,000 એકમોનું વેચાણ કરીએ છીએ તો આપણો નફો કેટલો છે? 3 લાખ. તો 4 લાખનો નફો કમાવવો હોય તો કમ્પલસરી તમારો જવાબ 90,000થી તો ઉપર જ આવે. એટલે તમારો 85,000 કે 80,000 જવાબ આવે તો તમને પોતે ખબર પડી જવી જોઈએ કે આ આન્સર ખોટો છે. કારણ કે 90,000નો નફા 90,000 એકમોનું વેચાણ કરીએ છીએ ત્યારે 3 લાખ નફો થાય છે. તો આનાથી વધુ નફો કરવો હશે તો વેચાણ પણ એનાથી વધુ એકમોનું કરવું પડશે. તમને એમ કે 1 લાખનો 2 લાખનો નફો કમાવા માટે કેટલું વેચાણ, તો 2 લાખનો નફો કમાવા માટે કેટલું વેચાણ કરવું જોઈએ? તો ત્યાં 90,000 એકમોએ 3 લાખ નફો થાય છે. તો કમ્પલસરી આનાથી ઓછો નફો કમાવો હશે, 2 લાખ નફો કમાવો હશે તો આનાથી ઓછું જ વેચાણ કરવું પડે. ક્લિયર? એટલે એ કોમન સેન્સથી જશો તો પણ તમને ખબર પડી જાય કે આન્સર 90,000થી ઉપર આવે ને આપણો ઓલરેડી અહીંયા લાખ એકમો આવે છે. ક્લિયર? છેલ્લે ટેલી પણ આપણે ઈ ફોર્મેટમાં મૂકીને કરી લીધું. હવે સમ નંબર 4 અને 5 એ વાત છે એટલે તમને હોમવર્કમાં આપીશ આજે, પણ એના પહેલાં એક વસ્તુ સમજાવી દઉં જેથી તમારો ડાઉટનો પ્રશ્ન ના આવે. 5th છે 5મો સમ, એમાં છે ટીપટોપ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ તમને તેના ઉત્પાદન અંગે નીચેની માહિતી આપે છે. પછી વેચાણ કીધું છે 11,200 એકમો 10 લેખે એટલા. ચલિત ખર્ચ ટોટલમાં બધું આપ્યું છે, ચલિત ખર્ચ અને ફાળો પણ તમને ટોટલમાં આપ્યું છે. તો કમ્પલસરી એવું હોય તો તમારે શું કરી લેવાનું?
ચલિત ખર્ચા તમને કીધા છે 89,600. 89,600 ભાગ્યા એકમો તો એટલા જ રહ્યા, એટલે 11,200 કરશો એટલે તમને એકમ દીઠ 8 રૂપિયા શું મળી ગયું? ચલિત ખર્ચા. તો ફાળો કેટલો આવે? 10 રૂપિયા તમારો વેચાણ હોય તો 8 રૂપિયા ચલિત ખર્ચ હોય તો એકમ દીઠ 2 લેખે તમારો શું આવે? ફાળો. 11,200 ગુણ્યા 2 કરીએ એટલે 22,400. આ રીતે તમને ફાળો આપેલો છે. એટલે ઘણીવાર ઇન્ફોર્મેશન પૂરતી જ હોય છે, પણ વિદ્યાર્થીઓ એમ કહેશે કે મેમ આમાં ઇન્ફોર્મેશન નથી, તો ફાળો તમને એકમ દીઠ 2 રૂપિયા છે. શોધવાનું એ જ છે આપણે સમતુટ બિંદુ એ પહોંચવા માટે કેટલું વેચાણ જરૂરી છે અને નફો કમાવવો હોય તો કેટલું વેચાણ કરવું પડે. એટલે સમતુટ બિંદુ શોધવાનું છે ને અપેક્ષિત નફા એ વેચાણનું સૂત્ર, બરાબર. એટલે પ્રેક્ટિસ સમ હંમેશા હું એવા જ આપીશ જે લેક્ચર મેં લીધો હશે એમાં જે મેથડનો સમ કરાવ્યો હશે એવો જ તમને પ્રેક્ટિસ સમ હોમવર્કમાં મળશે. ક્લિયર? સમ નંબર 7 લઉં છું અત્યારે. સમ નંબર 7. પોતાના ધંધાનું વેચાણ વધારવાના હેતુથી પ્રોસ્પરસ લિમિટેડ એના ઉત્પાદનની વેચાણ કિંમતમાં 20% ઘટાડો કરવાનું વિચારે છે. કુલ સ્થાયી ખર્ચ અથવા ચલિત ખર્ચમાં કોઈ ફેરફાર અંદાજવામાં આવતો નથી. એટલે વેચાણ કિંમત ઘટે છે પણ સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચામાં કોઈ ફેરફાર નથી. આમ છતાં ડિરેક્ટરો નફાની હાલની સ્થિતિ જાળવી રાખવાનું ઈચ્છે છે. એટલે નફો તો એટલો જ કરવો છે, વેચાણ કિંમત ઘટે એટલે કુલ વેચાણમાં રકમ ઓછી આવશે આપણી પાસે, પણ નફો એટલો જ નફાની હાલની પરિસ્થિતિ જાળવી રાખવાની સંચાલકો ઈચ્છા રાખે છે. તમને નીચેની માહિતી આપવામાં આવી છે. વેચાણ 75,000 એકમ, રૂપિયા 7,50,000. ચલિત ખર્ચ એકમ દીઠ 5 રૂપિયા અને સ્થાયી ખર્ચ 75,000 રૂપિયા. નફાની હાલની સપાટી જાળવી રાખવા માટે ઘટાડેલી વેચાણ કિંમતે કેટલા એકમોનું વેચાણ કરવું પડશે તે શોધો. એટલે કે હાલની સપાટી જાળવી રાખવી હોય તો કેટલા એકમો વધુ વેચાણ કરવા પડશે, કારણ કે વેચાણ કિંમત ઘટાડીએ તો સામે કુલ વેચાણ એટલું મેળવવા માટે, કુલ રકમ એટલી મેળવવા માટે એકમો વધારવા પડશે. એટલે એ કેટલા વધારવા પડશે એ આપણે શોધવાનું કીધું છે. પણ હાલની પરિસ્થિતિ શું છે એ પહેલે ગણીએ. એટલે આપણે કરશું હાલની પરિસ્થિતિ શું છે એ લખી નાખીએ. સમ નંબર 7 હાલની પરિસ્થિતિ. વેચાણ કેટલું છે? 75,000 એકમો કીધા છે અને કુલ કીધું છે. એકમ દીઠ વેચાણ કિંમત નથી આપી પણ કુલ કહી દીધું છે 7,50,000 વેચાણ. 75,000 એકમો એટલે કેટલી હોય વેચાણ કિંમત? 10 રૂપિયા. એકમ દીઠ વેચાણ કિંમત કેમ શોધાય? તો કુલ રકમ ભાગ્યા એકમો કરીએ એટલે 7,50,000 ભાગ્યા 75,000 એટલે વેચાણ કિંમત કેટલી મળી? 10 રૂપિયા. એમાંથી ચલિત ખર્ચ માઇનસ કરીએ એટલે આપણે મળી જાય 5 લેખે કીધું છે. 75,000 એકમો ગુણ્યા 5 રૂપિયા એટલે મળશે આપણે 3,75,000. બાદ કરી નાખીએ એટલે 3,75,000 શું મળ્યું? ફાળો મળે. સેમ 75,000 ગુણ્યા 5 રૂપિયા ફાળો. 10 રૂપિયા એકમ દીઠ વેચાણ કિંમત, એમાં 5 રૂપિયા એકમ દીઠ ચલિત ખર્ચ એટલે ફાળો પણ કેટલો આવે? એકમ દીઠ 5 રૂપિયા. 10 - 5 બરાબર. સ્થિર ખર્ચ બાદ કરી નાખીએ. સ્થાયી ખર્ચા 75,000 એટલે તમને નફો અત્યારે કેટલો મળે છે એ ખબર પડી ગઈ. 3 લાખ રૂપિયા શું મળે? નફો. હવે મેઇન શું કીધું છે કે સંચાલકો વેચાણ કિંમત 20% ઘટાડવા માંગે છે પણ ચલિત ખર્ચ કે સ્થાયી ખર્ચમાં કોઈ ફેરફાર કરવા માંગતા નથી. છતાં પણ એ પોતાની હાલની પરિસ્થિતિ, હાલની જે નફો થાય છે એટલો જ નફો જાળવી રાખવા માંગે છે. તો કેટલા એકમોનું વેચાણ કરવું પડશે? બરાબર. તો આપણે કરી નાખીએ ગણતરી. વેચાણ કિંમત નવી કેટલી આવશે? નવી વેચાણ કિંમત તો કે 10 રૂપિયા હતી અત્યારે વેચાણ કિંમત, એમાં 20% ઘટાડો. 10 રૂપિયાના 20% એટલે કેટલા આવે? 2 રૂપિયા. એટલે નવી વેચાણ કિંમત કેટલી મળે તમને? ઘટાડો હોય તો માઇનસ કરવાનું. તમને એમ કીધું હોય 20% વધારવું છે તો તમારો 10 + 2 12 રૂપિયા નવી વેચાણ કિંમત આવી જાત. બરાબર. હવે નવી વેચાણ કિંમત 8 રૂપિયા થઈ. વેચાણ કિંમતમાં ચલિત ખર્ચ માઇનસ કરીએ એટલે આપણે શું મળી જાય? ફાળો મળી જાય. ચલિત ખર્ચમાં કોઈ ફેરફાર નથી એટલે એક એકમના કેટલા છે? 5 રૂપિયા જ છે એટલે ફાળો મળી જાય તમને 3 રૂપિયા એકમ દીઠ ફાળો. હવે મેઇન વસ્તુ પૂછ્યું શું છે એ ખબર પડવી જોઈએ તો આવડી જશે. સૂત્રો તો લિમિટેડ જ છે. પીવી ગુણોત્તર, સમતુટ બિંદુ, અપેક્ષિત નફા વેચાણ અને સલામતી ગાળાના. બરાબર.
પણ કયું સૂત્ર વાપરવું અને શું ઇન્ફોર્મેશન આપેલી છે એના ઉપર ફોકસ કરવાનું છે. તો અહીંયા એમ કીધું છે કે હાલની પરિસ્થિતિએ જે નફો થાય છે, વેચાણ કિંમત ઘટાડવી છે, પણ હાલની પરિસ્થિતિએ જે નફો થાય છે એ જાળવી રાખવા માટે કેટલા એકમોનું વેચાણ કરવું પડશે. તો એક વસ્તુ છે કે વેચાણ કિંમત ઘટે પણ કુલ વેચાણ તો એટલું જ રહેવું પડે, એના માટે કમ્પલસરી વધારે વેચાણ કરવું પડશે, કારણ કે કુલ રકમ એટલી આવે એના માટે આપણે વેચાણ કિંમતમાં ફેરફાર કરીએ છીએ તો એકમો વધારી નાખવાના એટલે કુલ રકમ એ પ્રમાણે જળવાઈ રહે. તો આપણે કમ્પલસરી જવાબ કેવો આવવો જોઈએ? 75,000થી વધુ જ આવવો જોઈએ. અત્યારે જ ખબર પડી ગઈ. કિંમત ઘટે સામે વેચાણ એકમો વધી જાય તો કુલ વેચાણમાં ફેરફાર ન થાય તો કુલ નફો જાળવી શકાય. પણ અહીંયા 3 લાખનો નફો કમાવા માટે જરૂરી વેચાણ શોધવું હોય તો આપણે શું કહીએ? અપેક્ષિત નફાએ વેચાણ. અપેક્ષિત નફાએ વેચાણનું સૂત્ર શું છે? સ્થિર ખર્ચા પ્લસ અપેક્ષિત નફો ભાગ્યા એકમ દીઠ ફાળો. બરાબર. હવે સ્થિર ખર્ચ આપણે ઓલરેડી આપેલા છે, કેટલા છે? 75,000 પ્લસ અપેક્ષિત નફો કેટલો છે? અત્યારે જેટલો જ નફો કમાવો છે તો અત્યારે આપણે કેટલો નફો કમાઈએ છીએ? 3 લાખ રૂપિયા, એટલે 3 લાખ રૂપિયા લખશું ભાગ્યા એકમ દીઠ ફાળો નવો કેટલો આવ્યો? ઘટેલી વેચાણ કિંમતે ફાળો પણ ઘટ્યો એટલે 3 રૂપિયા થઈ ગયો. કરીએ 3,75,000 ભાગ્યા 3 એટલે તમને મળશે 1,25,000 એકમો. આટલા એકમોનું વેચાણ કરીએ ત્યારે હાલ જેટલો જ નફો મળે, 3 લાખ રૂપિયા જ નફો મળે. એને કીધું હતું કે હાલ જેટલો નફો કમાવા માટે જરૂરી વેચાણ કેટલું, આપણે કર્યું. વેચાણ કિંમત ઘટી એટલે મેં તમને કીધું હતું એકમો વધારવા પડે, તો આવ્યો 75,000થી વધુ જ જવાબ આવવો જોઈએ, એ આપણે ઓલરેડી ખબર હોવી જોઈએ. એકદમ ક્લિયર. છતાં પણ ટેલી કરવું હોય તો કેમ કરવાનું છે? મેં તમને કીધું છે એમ કે અહીંયા મૂકી જવો 1,25,000 અને આ જ ફોર્મેટમાં મૂકી અહીંયા રફમાં હું કરું છું, પેન્સિલથી બતાવું છું. 1,25,000 વેચાણ કિંમત નવી 10 રૂપિયા નથી, કેટલી થઈ ગઈ નવી ઘટાડેલી વેચાણ કિંમત? 8 રૂપિયા. તો અહીંયા લખીશ 1,25,000 ગુણ્યા 8 એટલે મારું વેચાણ કેટલું આવશે? 10 લાખ. બરાબર. ચલિત ખર્ચા કેટલા થઈ જશે? 1,25,000 ગુણ્યા 5 લખીએ. એકમ દીઠ ચલિત ખર્ચ ઘટતા નથી, બરાબર, એટલે 6,25,000. 10 લાખમાંથી 6,25,000 જાય એટલે તમને મળશે 3,75,000 ફાળો સેમ એટલો જ મળ્યો. અને સ્થિર ખર્ચમાં પણ કોઈ ફેરફાર અંદાજવામાં આવ્યો નથી એટલે 75,000 એ જ રહેશે. 3,75,000 માઇનસ 75,000 એટલે નફો તમારો એટલો જ આવ્યો. ક્લિયર. એટલે કે વેચાણ કિંમત ઘટી પણ સામે વેચાણ એકમો, વેચાણ કિંમત 8 રૂપિયા કરી નાખી 10માંથી, પણ વેચાણ એકમો પણ 75,000માંથી આપણે કેટલા કરી નાખ્યા? 1,25,000 કરી નાખ્યા. બરાબર. એટલે તમારું કુલમાં કાંઈ ફેરફાર આવ્યો નથી. જે નફો મળવો જોઈતો તો એટલો જ નફો મળ્યો છે. ક્લિયર. હવે એક ટ્રિકી સમ લઈએ છીએ, પછી સેમ આવા જ તમને હોમવર્કમાં આપીશ. સમ નંબર 10 લઈએ છીએ. સમ નંબર 10. રકમમાં ખાસ ધ્યાન આપશો, એટલે શું આપેલું છે અને શું શોધવાનું છે. નીચેની વિગતો અતુલ લિમિટેડના ચોપડા પરથી લેવામાં આવી છે. વેચાણ કીધું છે 4,000 એકમો 25 લેખે 1 લાખ રૂપિયા, માલસામાનનો વપરાશ 40,000, મજૂરી 20,000, ચલિત શિરોપરી ખર્ચ 10,000. તો આપણે ખબર છે માલસામાન ને મજૂરી ખર્ચ કેવા છે? ચલિત ખર્ચ જ છે. અને ચલિત શિરોપરી ખર્ચ એટલે મીન્સ કે આ ત્રણે આપણા શું છે? ચલિત ખર્ચા છે. એટલે આપણે પડતરનું પત્રક બનાવી છે એ રીતે બતાવેલું છે, પણ આપણે આપણા સીમાંત પડતરનો જે ફોર્મેટ છે એમાં આને મૂકશું. સ્થિર શિરોપરી ખર્ચ કીધા છે 18,000. આમ કુલ ખર્ચ બાદ કરીને નફો તમને કેટલો મળે છે? 12,000. પછી પૂછ્યું શું છે? તો કે સમતૂટ બિંદુ માટે જરૂરી વેચાણ એકમોમાં એટલે ભાગાકારમાં એકમ દીઠ ફાળો જ આવે. બીજું વિગત પૂછ્યું છે વેચાણના 20% નફો મેળવવા માટે જરૂરી વેચાણ. કેટલા વેચાણના કેટલો નફો એમ નથી કીધું કે 20,000 કે 50,000 નફો કમાવા માટે વેચાણ, એમ નહીં. જેટલું વેચાણ કરીએ એના 20% નફો થાય એના માટે કેટલું વેચાણ કરવું પડે એ શોધવાનું છે. તો એ ખાસ ધ્યાન રાખશું કે કઈ રીતે શોધશું. ત્રીજો ટોપિક છે આ મેઇન ટોપિક.
જો વેચાણ કિંમતમાં 20% ઘટાડો કરવામાં આવે તો વર્તમાન નફો જાળવી રાખવા માટે વધારાના એકમોનું જરૂરી વેચાણ, જે હમણાં આપણે સમ 7માં શીખ્યા એ જ. અને ચોથું છે વર્તમાન સંજોગોમાં સમતૂર બિંદુ 2250 એકમોનું કરવામાં આવે તો એકમ દીઠ નક્કી કરવામાં આવેલ વેચાણ કિંમત, એટલે કે દર વખતે તમે સમતૂર બિંદુ શોધતા હતા, અહીંયા સમતૂર બિંદુ આપી દે તો વેચાણ કિંમત કેટલી હશે એ શોધવાનું છે. ક્લિયર? એકદમ મસ્ત સમ છે. લઈ લઈએ સમ નંબર 10. એવું હોય તો આપણે જેમ દર વખતે ક્લાસમાં કરતા હોઈએ છીએ એ રીતે ક્રીમ સમ લખી નાખજો. આને શું લખી નાખશો? ક્રીમ સમમાં લખી નાખશો. આપણે ઇન્ફોર્મેશન આપેલી છે એ પહેલે હું આપણા જ ફોર્મેટમાં મૂકું છું. વેચાણ આપ્યું છે તમને 4000 એકમો ગુણ્યા 25 લેખે ટોટલ 1 લાખનું વેચાણ. ગમે તે ફોર્મેટ આપ્યું, આપણે તો આ જ ફોર્મેટમાં લખવાનું છે. ચલિત ખર્ચા, હવે હું ત્રણેય ખર્ચ માલ સામાન, મજૂરી અને ચલિત શિરોપરી ખર્ચ ત્રણે ભેગા લખું છું. 40,000 પ્લસ 20,000 પ્લસ 10,000, આમ ત્રણેય શિરોપરી ખર્ચ ચલિત ખર્ચ 60 ને 70,000, એટલે કેટલા થયા એકમ દીઠ એ તમને અહીંયા બતાવેલું નથી, પણ આપણે આમ કરી નાખવાનું. બરાબર? 70,000 ભાગ્યા 40,000 કરીએ એટલે તમને મળશે ઓકે 40,000 નથી 4,000, કારણ કે 1.75 25 રૂપિયા વેચાણ કિંમત હોય તો કેટલા આવે અંદાજિત 17.5. 70,000 ભાગ્યા 40,000 નહીં, 4,000 એકમો છે. બરાબર ને? કારણ કે 25 રૂપિયા વેચાણ કિંમત હોય તો 1.75 જેટલો તો સાવ ચલિત ખર્ચ ન હોય એટલું પણ આપણે ખ્યાલ આવી જાય. બરાબર? માઇનસ કરીએ 30,000 અને એટલે ફાળો મળશે એકમ દીઠ કેટલો? તો કે 4,000 એકમો. 25માંથી 17.5 જાય એટલે 7.5 કેટલો મળ્યો આપણે ફાળો. એકમ દીઠ ફાળો મહત્વનો છે, કારણ કે આપણે સૂત્રમાં એની જરૂર પડશે. અને રકમમાં પૂછવું હોય તો પીવી ગુણોત્તર શોધવો પડે તો કુલમાં, પણ આપણે અહીંયા એકમોમાં પૂછવું છે એટલે એકમ દીઠ ફાળાની જરૂર પડે. બરાબર? માઇનસ કરીએ સ્થિર ખર્ચ 18,000, એટલે આ રીતે તમને નફો છેલ્લે આપેલો છે 12,000. ક્લિયર? એ જ ફોર્મેટને આપણે આપણા સીમાંત પડતર માટે જરૂરી ફોર્મેટ છે એમાં મૂક્યું. આપણે પડતરના પત્રકની રીતે આપેલું હતું. હવે પેલું પૂછવું છે એ લોકોએ સમતૂર બિંદુ માટે જરૂરી વેચાણ એકમો. સમતૂર બિંદુ એટલે સૂત્ર છે સ્થિર ખર્ચ ભાગ્યા એકમ દીઠ ફાળો. પણ મેઇન વસ્તુ શું છે? સમતૂર બિંદુ એટલે શું? નહીં નફો નહીં નુકસાનની પરિસ્થિતિ. દેટ મીન્સ અત્યારે 4,000 એકમોનું વેચાણ કરું છું તો મને નફો થાય છે, તો કમ્પલસરી મને નફો ને કરવો હોય તો મારે આનાથી નીચે જવું પડે. એટલે એકમો તમારો આન્સર 4,000થી ઓછો આવશે એ તમને પહેલેથી ખબર હોવી જોઈએ. આ કેલ્ક્યુલેટ કરો એના પહેલાં. સ્થિર ખર્ચ આપણા આપેલા છે 18,000 ભાગ્યા એકમ દીઠ ફાળો આપણો છે 7.5. એટલે તમને મળ્યા 2400 એકમો. આવ્યો આન્સર 4,000થી ઓછા એકમો. અને એવું હોય તો આપણે ટેલી કેમ કરીએ છીએ? તો કે 2400 એકમો ગુણ્યા 25 લેખે વેચાણ, 2400 એકમો ગુણ્યા 17.5 લેખે ચલિત ખર્ચ બાદ કરીને તમને મળે ફાળો, અને એમાંથી સ્થિર ખર્ચ બાદ કરો એટલે 0 આવે તો તમારું સમતૂર બિંદુ આ 2400 એકમો સાચું છે એમ કહી શકાય. સેકન્ડ પૂછ્યું છે અને આ ટોપિક માટે જ સમ ક્રીમ સમમાં લખાયો છે. સેકન્ડ કીધું છે વેચાણના 20% નફો મેળવવા માટે જરૂરી વેચાણ. હવે કેટલા એકમોનું વેચાણ કરીએ તો એ એકમો જેટલા એકમો થાય છે વેચાણ એના 20% લેખે નફો આવે. હવે આપણે અહીંયા નફો પણ નથી ખબર ને વેચાણ પણ નથી ખબર, તો આપણે એમ કહીએ વેચાણ જો કાંઈ પણ ધારીએ તો આપણે એમ કહી શકીએ એના 20% લેખે નફો થાય. તો આપણે વેચાણને ધારણા કરવી પડશે. ધારો કે વેચાણ એકમો એક્સ છે, કારણ કે કુલ વેચાણ તો આપણે ખબર છે, વેચાણ કિંમત 25 રૂપિયા છે એ ખબર છે, પણ કેટલું વેચાણ કરશું ત્યારે એના 20% નફો થશે એ આપણે શોધી શકીએ નહીં. એટલે આપણે શું કરીએ છીએ? વેચાણ એકમો ધારો કે એક્સ છે તો કુલ વેચાણ કેટલું થાય? ટોટલ વેચાણ ગુણ્યા વેચાણ કિંમત એટલે કે 25x થાય. એક્સ એકમો વેચાણ કરીએ છીએ ને એક એકમના 25 રૂપિયા, એટલે કુલ વેચાણ આપણું કેટલું આવે? તો કુલ વેચાણ 25x આવે. અને ચલિત ખર્ચા કેટલા છે એમાં માઇનસ કરીએ આપણે. ચલિત ખર્ચા છે આપણા 17.5x.
17.5 ચાલિત ખર્ચમાં કોઈ ફેરફાર નથી કીધું, એમ કીધું છે વેચાણના 20% નફો કમાવો છે. તો આપણે નફો ઓલરેડી ખબર છે, અહીંયા ફાળો મળશે આપણે 7.5x, જેટલા એકમોનું વેચાણ કરશું એના ગુણ્યા 7.5, એકમ દીઠ ફાળો છે 7.5, 7.5x. હવે મેઇન વસ્તુ એ છે કે આપણે નફો ખબર છે, નફો કેટલો છે તો કે વેચાણના 20% નફો થવો જોઈએ. જેટલા એકમો વેચાણ કરો એ ખ્યાલ નથી, પણ જેટલા એકમો વેચાણ કરો એના વેચાણના 20% નફો થવો જોઈએ. એટલે આપણે શું કરીએ છીએ, 25x ના 20% કરું હું તો કેટલા મળે, 25x ના 20% તો ના હોય, 25ના 20% કરીએ એટલે આપણે કેટલા મળે, 5. એટલે નફો કેટલો મળશે, વેચાણ જેટલું આવશે એના 20%. એટલે અત્યારે x વેચાણ એકમો ધાર્યા છે એટલે કુલ વેચાણ આપણું 25x છે. કુલ વેચાણના 20% જેટલો નફો થવો જોઈએ. આટલું ક્લિયર. હવે મેઇન તો પછી સ્થિર ખર્ચ બદલાઈ જાય. સ્થિર ખર્ચ આપણે એક એકમ દીઠ કેટલો મળે, તો 7.5 લેખે ફાળો છે અને એમાં 5 રૂપિયા તો નફો બચવો જોઈએ. તો સ્થિર ખર્ચ કેટલા થવા જોઈએ, એક એકમના 2.5x લેખે, 2.5x લેખે શું થવા જોઈએ, સ્થિર ખર્ચ થવા જોઈએ. તો આના આધારે આપણી પાસે કુલ સ્થિર ખર્ચ છે. મેઇન વસ્તુ અહીંયા ધ્યાન રાખજો. હવે હું બોલું છું એ લાઈન ઇમ્પોર્ટન્ટ. હવે આપણે શું કીધું, ફાળો 7.5x છે, એક એકમનો ફાળો 7.5 અને નફો 5 રૂપિયા બચવો જોઈએ. તો 2.5x લેખે આપણી પાસે એક એકમનો સ્થિર ખર્ચ મળી ગયો. હવે આપણી પાસે કુલ સ્થિર ખર્ચ તો છે સમમાં, કેટલો છે, 18,000. તો એકમો મળી જાય. આપણે શું કરીએ છીએ, જનરલી કોઈ પણ રકમ શોધવી હોય તો આપણે શું કરીએ, એકમો ગુણ્યા એકમ દીઠ માહિતી, આમ કરીએ છીએ એટલે કુલ મળતું હોય છે. તો મને એકમો શોધવા હોય તો હું શું કરું, કુલ ભાગ્યા એકમ દીઠ કરી નાખું એટલે મને શું મળી જાય, એકમો મળી જાય. મળે એટલે આપણે શું કરીએ છીએ, અહીંયા કુલ આપણી પાસે છે સ્થિર ખર્ચ કેટલો છે, એકમો શોધવા માટે સ્થિર ખર્ચને મેઇન પોઈન્ટ ગણશું. તો કે કુલ સ્થિર ખર્ચ છે મારી પાસે 18,000 ભાગ્યા એકમ દીઠ સ્થિર ખર્ચ કેટલો આવ્યો, 2.5. તો મને એકમો x છે એ મળી જાય. કેટલા મળશે, 2.5x કરીએ એટલે 18,000 ભાગ્યા 2.5 કરીશ એટલે મને એકમો મળી જશે કેટલા, 7200 એકમો. ક્લિયર. એકમો ગુણ્યા એકમ દીઠ કરીએ એટલે આપણે કુલ મળે છે. તો કુલ ભાગ્યા એકમ દીઠ કરી નાખીએ એટલે આપણે કેટલા એકમો કર્યા છે એ ખબર પડી જાય. અને હજી પણ જ્યારે આવો સમ આવે ને તમને કાંઈ પણ ડાઉટફુલ લાગે તો આપણે ખ્યાલ છે સીમાંત પડતરમાં સૌથી સારો ટોપિક એ જ છે કે આનો જવાબ આપણે ટેલી કરી શકીએ છીએ. આ જ વસ્તુ આપણે મૂકી જોઈએ અહીંયા આપણા ફોર્મેટમાં. તો કે 7200નું વેચાણ કરીએ, એકમ દીઠ વેચાણ કિંમત કેટલી છે, 25. ભલે થોડો વિડીયો લાંબો થાય પણ મેઇન કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ટેલી કરતાં તમને આવડતું હોવું જોઈએ. ચલિત ખર્ચ છે 7200 ગુણ્યા 17.5 લેખે એકમ દીઠ એટલે તમને ફાળો મળે છે 7200 ગુણ્યા 7.5 લેખે. કરી નાખું છું મલ્ટિપ્લિકેશન, 7200 ગુણ્યા 25 એટલે તમને મળશે 1,80,000. 1,26,000 એટલે તમને મળશે, માઇનસ કરી નાખીએ તો મળશે 54,000 ફાળો. એમાંથી સ્થિર ખર્ચ બાદ કરીએ. સ્થિર ખર્ચ કુલ જ હોય, જનરલી એકમ દીઠ હોય નહીં, એકમ દીઠ બદલાતો રહે, બરાબર. સ્થિર ખર્ચ કુલ સ્થિર રહે. કેટલો હતો, 18,000. 54,000 માઇનસ 18,000 કરીએ એટલે આપણે મળશે 36,000. અને આપણે મેઇન શું પૂછ્યું હતું, જેટલું વેચાણ થાય એના 20% નફો થવો જોઈએ. આ કરી જોઈએ આપણે, 1,80,000ના 20% કેટલા આવે, 36,000. એટલે આપણો નફો વેચાણના 20% આવે છે. તો આપણો આન્સર સાચો છે. આપણે કુલ વેચાણના 20% નફો થાય એવું ઈચ્છતા હોઈએ તો આપણે કેટલા એકમોનું વેચાણ જરૂરી છે, 7200 એકમોનું વેચાણ જરૂરી છે, જે જવાબ આપણો સાચો છે. મેઇન વસ્તુ ખાસ કહી દઉં, આ આપણે જવાબના ભાગરૂપે નથી. ક્લિયર. આ વસ્તુ આપણે ટેલી કરવા માટે કરી છે જેથી વિદ્યાર્થીઓનો કોન્સેપ્ટ ક્લિયર થાય. તમારે એક્ઝામમાં દર્શાવવાનું નથી પણ ટેલી કરી લેશો તો તમને ખ્યાલ આવી જશે કે આન્સર સાચો છે. મેઇન આ ટોપિક માટે જ સમ લીધો તો.
ત્રીજું શોધવાનું કીધું છે, જો વેચાણ કિંમતમાં 20% ઘટાડો કરવામાં આવે તો વર્તમાન નફો જાળવી રાખવા વધારાના એકમોનું કેટલું વધારા વેચાણ કરવું પડશે. આ તો આપણે સમ નંબર 7 હમણાં લીધો એના જેવો ટોપિક. વેચાણ કિંમતમાં શું કીધું છે? 20% ઘટાડો. તો અત્યારે વેચાણ કિંમત કેટલી છે? 25 રૂપિયા. વેચાણ કિંમત 25 રૂપિયા છે, એમાં 20% ઘટાડો કરીએ. ઘટાડો હોય તો માઇનસ કરવું, વધારવું હોય તો પ્લસ કરવું, એટલે આવશે 5 રૂપિયા ઘટી જાય તો નવી વેચાણ કિંમત તમને કેટલી મળે? 20 રૂપિયા. બરાબર. હવે એમાંથી આપણે શું કરશું? ચલિત ખર્ચ માઇનસ કરી નાખીએ. 17.5 માઇનસ કરી નાખીએ તો તમને કેટલા મળે? 2.5. એકમ દીઠ ફાળો નવો મળે. ફાળો બદલાય તો પીવી બદલાય અને સમતૂર બિંદુ પણ બદલાય. બરાબર. અને પણ તમને શું પૂછ્યું છે કે વેચાણ કિંમતમાં 20% ઘટાડો કરવામાં આવે તો વર્તમાન નફો જાળવી રાખવા વધારાના કેટલા એકમો વેચાણ કરવું પડશે. એટલે લાસ્ટ સમ જેટલું જ કે નફો અત્યારે છે એટલો જ જાળવી રાખવાનો છે. બરાબર. હવે જ્યારે 1, 2, 3, 4 ટોપિક પૂછ્યા હોય ને ત્યારે પહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બીજામાં કે ત્રીજામાં ચેન્જીસ હશે. એટલે થર્ડ ટોપિક કેલ્ક્યુલેટ કરતા હો તો સેકન્ડમાં તો જે કીધું હતું એ ત્યારે કરી લીધું. મેઇન પરિસ્થિતિ આપણી કઈ હતી સમની? આજ. એના આધારે જ ફેરફાર કરવાના છે. એકમ દીઠ ફાળો આટલો આવ્યો અને એમ કીધું છે કે વર્તમાન નફો જાળવી રાખવા વધારાના કેટલા એકમો વેચાણ કરવું પડશે. ડેટ મીન્સ અપેક્ષિત નફાએ વેચાણ. અપેક્ષિત નફાએ વેચાણનું સૂત્ર શું છે? સૂત્ર છે આપણું સ્થિર ખર્ચ પ્લસ અપેક્ષિત નફો ભાગ્યા એકમ દીઠ ફાળો. કારણ કે એકમોમાં પૂછવું છે એટલે રૂપિયામાં પૂછવું હોય તો ભાગ્યા પીવી ગુણોત્તર. અહીંયા સ્થિર ખર્ચ આપણા હતા 18,000 પ્લસ નફો આપણે કેટલો કમાવો છે? 12,000 રૂપિયા ભાગ્યા એકમ દીઠ ફાળો નવો જે આવ્યો. ઘટાડેલી વેચાણ કિંમતે ફાળો પણ ઘટ્યો. કેટલો આવી ગયો? 2.5. કરી નાખીએ 30,000 ભાગ્યા 2.5 તમે કરશો એટલે તમને મળશે 12,000 એકમો. હવે મેઇન વસ્તુ શું આવ્યું? આન્સર તમારો આવ્યો 12,000 એકમો. એ શું આવ્યું કે 12,000નો નફો કમાવવો હશે તો તમારે આટલા એકમોનું વેચાણ. અપેક્ષિત નફાએ વેચાણ કેટલું? બરાબર. ઘટાડેલી વેચાણ કિંમતે. પણ તમને સમમાં એમ નહોતું પૂછ્યું. સમમાં એમ પૂછ્યું છે મેઇન વસ્તુ શું પૂછ્યું છે એના ઉપર ફોકસ કરજો, નહીં તો તમે આ આન્સર લખીને આવતા રહેશો. લાસ્ટ સમમાં પૂછ્યું તું કેટલું વેચાણ જરૂરી છે. અહીંયા એમ કીધું છે જો વેચાણ કિંમતમાં 20% ઘટાડો કરવામાં આવે તો વર્તમાન નફો જાળવી રાખવા વધારાના કેટલા એકમોનું વેચાણ જરૂરી છે. તો 12,000 એકમો વેચાણ કરવું પડશે, પણ અત્યારે ઓલરેડી કેટલા 4,000 એકમોનું વેચાણ તો કરી જ રહ્યા છીએ. તો વધારાના કેટલા એકમો વેચવા પડશે? તો કે 12,000 એમાંથી 4,000 તો અત્યારે કરી જ રહ્યા છીએ. 8,000 વધારે એકમોનું વેચાણ જરૂરી છે. મેઇન વસ્તુ શું પૂછી છે એના ઉપર ફોકસ કરવું પડે. અને લાસ્ટ ટોપિક 4th તમને પૂછ્યું છે વર્તમાન સંજોગોમાં સમતૂર બિંદુ 2250 એકમોનું કરવામાં આવે તો એકમ દીઠ નક્કી કરવામાં આવેલ વેચાણ કિંમત જણાવો. દર વખતે તમને સ્થિર ખર્ચ ભાગ્યા એકમ દીઠ ફાળો આપી દીધો હોય અને સમતૂર બિંદુ ફાઇન્ડ કરવાનું હોય. અહીંયા સમતૂર બિંદુ આપી દીધું છે એકમોમાં અને વેચાણ કિંમત શોધવાનું કીધું છે. અહીંયા સમતૂર બિંદુનું સૂત્ર શું છે આપણું? સ્થિર ખર્ચા ભાગ્યા એકમ દીઠ ફાળો. હવે એકમ દીઠ ફાળો બદલાય તો સમતૂર બિંદુમાં ફેરફાર. કાલ સમજાયો તો કે ફાળો કે પીવી બદલાય એટલે સમતૂર બિંદુ નવું સમતૂર બિંદુ આપણે શોધવું પડે. અહીંયા સમતૂર બિંદુ નવું મળે એટલે કમ્પલસરી ફાળો પણ નવો મળશે અને એના આધારે એમાં આપણે ચલિત ખર્ચની એન્ટ્રી આપી દેશું એટલે આપણે નવી વેચાણ કિંમત મળી જશે. એમ કીધું છે 2250 એકમોનું વેચાણ કરવું હોય, સમતૂર બિંદુ 2250 એકમો હોય ત્યારે વેચાણ કિંમત કેટલી હોવી જોઈએ? તો સ્થિર ખર્ચા તો 18,000 છે. સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર હોય નહીં. એકમ દીઠ ફાળો નવો મળશે તમને. એકમ દીઠ ફાળો આપણે લઈ આવીએ આ સાઈડ એટલે એકમ દીઠ ફાળો બરાબર થઈ જશે 18,000 અને અહીંયા લઈ આવશું એટલે ભાગ્યા 2250
એટલે તમને એકમ દીઠ ફાળો મળશે 8 રૂપિયા. 8 રૂપિયા નવો ફાળો મળ્યો. હવે આપણે ફાળો શોધવાનો નથી કીધું, નવી વેચાણ કિંમત કીધી છે. તો વેચાણ કિંમત કેમ આવે? તો કે વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચા કરીએ છીએ ત્યારે શું આવે છે? ફાળો. હું ફોર્મેટથી જ લખું છું, પણ તમે પછી કેમ લખશો એ કહું છું. ફાળો 8 રૂપિયા. ચલિત ખર્ચા તો બદલાયા નથી. ચલિત ખર્ચ કે સ્થિર ખર્ચ વિશે કાંઈ કીધું નથી, તો એટલા જ રહ્યા હશે, એમાં કોઈ ફેરફાર નહીં. તો વેચાણ કિંમત કેટલી આવે? તો આપણે દર વખતે શું કરીએ છીએ? વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચા એટલે ફાળો. હવે ફાળામાં ચલિત ખર્ચ એડ કરી નાખીએ તો શું મળી જાય? વેચાણ કિંમત. એટલે આપણે શું કરશું? વેચાણ કિંમત બરાબર 17.5 પ્લસ 8 એટલે તમને મળશે 25.5. શું મળશે? નવી વેચાણ કિંમત. ક્લિયર? નવી વેચાણ કિંમત કેટલી? 25.5 રૂપિયા. તમારે આમ નથી બતાવવાનું, આ તો ફોર્મેટમાં આપણે લખીએ તો વિદ્યાર્થીઓને સમજાઈ જાય. બાકી નવી વેચાણ કિંમત બરાબર ફાળો 8 પ્લસ ચલિત ખર્ચા 17.5 બરાબર 25.5 તમારી નવી વેચાણ કિંમત. બરાબર. સમતૂર બિંદુ 2250 એકમો હોય તો વેચાણ કિંમત કેટલી હોય? 25.5 રૂપિયા. પણ પાછું આમાં પણ અત્યારે હવે કરતા નથી, પણ સમજાવી દઉં કે આ પણ જવાબ સાચો છે કે નહીં કેમ ખબર પડે? તો તમારે શું કરવાનું છે? આ જ ફોર્મેટમાં મૂકી દેવાનું. આ જ ફોર્મેટમાં આપણું જે મેઇન ફોર્મેટ છે એમાં વેચાણ કેટલું? 2250 એકમો ગુણ્યા નવી વેચાણ કિંમત 25.5. 2250 ગુણ્યા 25.5 એટલે વેચાણ મળે. ચલિત ખર્ચામાં પણ 2250 એકમો ગુણ્યા ચલિત ખર્ચમાં કોઈ ફેરફાર નથી એટલે 17.5 તમારું શું છે? ચલિત ખર્ચા બાદ કરીએ એટલે ફાળો મળશે. એમાં સ્થિર ખર્ચા 18,000 બાદ કરશો તો તમારો આન્સર 0 આવશે. કારણ કે સમતૂર બિંદુ છે એટલે નહીં નફો નહીં નુકસાનની પરિસ્થિતિ. ક્લિયર? સમ મેઇન ટોપિક આ હાઇલાઇટ આ જ કરજો. સેકન્ડ પોઈન્ટ કે કેટલા એકમો વેચાણના 20% નફો કમાવો હોય તો કેટલા એકમો વેચાણ કરવું પડે. તો હવે નફો પણ નથી ખબર ને વેચાણ પણ નથી ખબર, તો આપણે વેચાણ એક્સ ધારીને આપણે ગણતરી કરી છે. આ સમનો મેઇન ટોપિક હતો. ક્લિયર? હવે આવા જ પ્રેક્ટિસ સમ તમને મળશે. એ રેગ્યુલર કરશો તો કોઈ ડાઉટનો પ્રશ્ન નથી. છતાં બી કોઈ ડાઉટ હોય તો યુ કેન આસ્ક મી એની ટાઈમ. થેન્ક યુ.